શું ચાલે બધાને એકદમ મજામાં ને ભાઈ બધા આપણે આગળ આ જ વિડીયો સિરીઝની અંદર બે ભાગ ઓલરેડી જોઈ લીધા છે અને આપણો ત્રીજો ભાગ આપણે લઈને આવે છીએ. પહેલા ભાગમાં જો તો સૂત્રો, બીજા ભાગમાં જોઈ હતી આપણી મધ્યકની રીત, એવી જ રીતે આપણે આજે લઈને આવે છે બહુલકની રીત, જે બોર્ડના પેપર માટે પૂરેપૂરી આઈએમપી રીત છે. અને ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કારણ કે ભાઈ પરીક્ષાના 2 મહિના પહેલાં ક્વિક રિવિઝન અને ભાઈ આપણી વન શોર્ટ સિરીઝ બી લઈને આવવાના છીએ. તો તમારા પરીક્ષામાં ભાઈ ચાર લગાવી દેશો, ભાઈ પૂરા માર્ક્સ લઈને આવશો, બરોબર છે? તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું, જો તમારા મિત્રને ના મોકલી હોય બેલ લિંક તો જલ્દી મોકલી દો, એ લોકો જોડે બી સબસ્ક્રાઈબ કરાવી લો, કારણ કે ભાઈ એ લોકોને બી સરસ ગરમા ગરમ શિયાળો ચાલે છે તો માર્ક્સ મળતા રહે, બરોબર છે? તો ફટાફટ આપણે લઈને આવી ગયા છે બહુલકની સિરીઝમાં આઈએમપી દાખલાઓ, બરોબર છે? પહેલો દાખલો શું કહે છે કે નીચેની માહિતી પરથી 225 20 ઉપકરણોની આયુષ્યની પ્રાપ્ત માહિતી આપેલી છે. આ આયુષ્યનો બહુલક નક્કી કરો. તો શોધવાનું કીધું છે બહુલક. પહેલાં આપણે લખવા માટે પેન લઈ લઈએ એટલે શું ફટાફટ લખાય, ને તો પછી આપણે આમથી આમ કરવા તો જશું. ઓકે, બહુલક શોધવાનું કીધું છે. બહુલકની તો સરસ મજાની વાત એ છે કે આની અંદર કોઈ પણ પ્રકારનો કોઠો બનાવવો પડતો નથી, ખાલી મધ્યક અને મધ્યસ્થ કોઠો બનાવવો પડે છે, બટ બહુલકમાં બનાવવો પડતો નથી. તો જો પહેલાં આપણે સૂત્ર લખી દે, કારણ કે આપણને ખબર પડે કે શું જરૂર પડશે. ભાગ 1 ના જોયો હોય તો મિત્ર જોઈ લેજો, કારણ કે તમને એમાં સૂત્ર બધા કરાયેલા છે. ઝેડ એટલે આપણું બહુલક, તો ઝેડ બરાબર સૂત્ર થાય L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 અને F2 કૌંસથી બહાર ગુણાકારમાં H. તો આપણે જરૂર શેની પડી? Lની, F1ની, F0, F2 અને H. આટલી વસ્તુની આપણે જરૂર પડે છે. તો દરેક વસ્તુ શોધી લઈએ. તો આ વસ્તુ કઈ રીતે મળશે કોઠો બનાવવા વખત? મિત્રો યાદ રાખજો, જે તમને FI એટલે આવૃત્તિ જે આલેલી છે એમાં મોટામાં મોટી જે કિંમત હોય ને એને આગળ સરસ મજાનું બોક્સ બનાવી દો. જુઓ, મોટામાં મોટી કિંમત આપણી 61 છે, તો 61 આગળ સરસ મજાની એક બોક્સ બનાવી દેવાનું. સાહેબ અમે બનાવી શકશું પેપરમાં? હા મિત્ર, બિંદાસથી બનાવી દેવાનું યાર, કોઈ ટેન્શનની જરૂર નથી. જુઓ, જે તમે બોક્સ બનાવ્યું છે એના ઉપરથી લખવાનું ચાલુ કરો. F0, F1 અને F2 એકદમ ઈઝી છે. F ભૂલી જાઓ, મગજમાંથી F ભૂલી જાઓ. 0, 1 અને 2 યાદ રહ્યું કે નહીં? 0, 1 અને 2 ક્યાંથી લખવાનું? તો જે બોક્સ બનાવીને ઉપરથી એક્ઝેક્ટ એક સ્ટેપ ઉપરથી લખવાનું ચાલુ કરી દેવાનું. તો જુઓ, F0ની કિંમત થઈ ગઈ 52, F1ની કિંમત થઈ ગઈ 61 અને F2ની કિંમત થઈ ગઈ 38. યાદ રહે કે ના રહે? યાદ રાખજો. અહીં તમને બતાવું, એક સાઈડ લખી દેજો, તમને યાદ રહે. F1ની કિંમત થઈ ગઈ આપણી 61, F0ની કિંમત થઈ ગઈ આપણી 52 અને આપણી F2ની કિંમત થઈ ગઈ 38. હજુ આપણે કોની કિંમત જરૂર પડશે? જુઓ, F0, 2 મળી ગયા, L અને H, બરોબર છે? L ક્યાંથી મળશે? તો જે આપણે મિત્ર બોક્સ બનાવ્યું હતું એને પહેલી આપણી અધાસીમાં, એટલે શું કહેવાય? 60. એટલે L થઈ ગયો આપણો 60. ફરીથી બોલું છું, L કઈ રીતે મળશે? જે આપણે બોક્સ બનાવ્યું હતું એની અંદર જે વર્ગ આલેલા છે એની પહેલી સંખ્યા એટલે આપણી અધાસીમાં એટલે 60, એ થઈ ગયા આપણા L. હવે બાકી શું રહ્યું? H. Hનો મતલબ શું થાય? વર્ગ લંબાઈ. કોની? વર્ગની. તો વર્ગ ક્યાં છે? અહીંયા જુઓ, 40માંથી 20 બાદ કરીએ કેટલા થાય? 40માંથી 20 બાદ કરીએ તો 20 રહે. ફરીથી જુઓ, 20માં 0 બાદ કરીએ તો 20 જ રહેવાના છે. સિમ્પલ ફંડામેન્ટલ છે કે ભાઈ આ H એટલે વર્ગ લંબાઈ, નીચે નહીં જે વર્ગ આવેલો હોય એમાંથી ઉપરનો વર્ગ માઇનસ કરવાનો થાય. ફરીથી બોલું છું, નીચે જે વર્ગ આપેલો હોય એમાંથી ઉપરનો વર્ગ મિત્ર માઇનસ કરવાનો થાય. આ આરામથી આપણને વર્ગ લંબાઈ મળી જાય. તો H બરાબર થઈ ગયા આપણા 20. લો, દરેક વસ્તુ જે જોતું તો એ મળી ગયું. મિત્રો આ વસ્તુ ખાસ લખજો, આ લખશો ને તો આની અંદર કિંમત મૂકવામાં ભૂલ પડશે નહીં, ને તો પછી ધંધે લાગશો, બરોબર છે? ચલો, અમારી અંદર ફટાફટ કિંમતો મૂકી દઈએ જેથી આપણો જવાબ આવી જાય. Lની કિંમત હતી આપણી, જુઓ, 60 પ્લસ એક કામ કરીએ ભાઈ, આમ હું છે ને પેન બદલી દો, તમને થોડું દેખાય. Lની કિંમત હતી 60 પ્લસ F1ની કિંમત છે 61, F0ની કિંમત અહીં ધ્યાન રાખો, F0ની કિંમત છે આપણી 52 ભાગ્યા 2 F1ની કિંમત 61, F0ની કિંમત આપણી 52 અને F2ની કિંમત, મિત્રો F2 ક્યાં છે? તો જો F2 આવી રહ્યું, કેટલી હતી? 38. તો લો, F2 આપણા 38 કૌંસ પૂરો અને H, અને Hની કિંમત આવી હતી 20. એકદમ ઈઝી દાખલો છે. જો આવડે તો પણ ક્યારે આવડે ખબર છે? પ્રેક્ટિસ કરતી રહેવી પડે. 60 આપણે એમના એમ પ્લસ 61માંથી 52 જાય તો કેટલા બચવાના? બોલો ફટાફટ. 61માંથી 52 જાય તો
52 ને 60 એટલે 8, 61 એટલે આપણે થઈ જવાના 9 ભાગ્યા 61 દુ તો જુઓ 6 ને 6 60 દુ 120 અને ઉપરના 1 વત્તા 1 એટલે 100 ના બોલો ફટાફટ કેટલા થાય? કોમેન્ટ મારી દેવાની મિત્ર, કોમેન્ટ મારતા હો તો મજા આવશે બરોબર. 61 દુ થવાના 122 માઇનસ જુઓ આ બી માઇનસમાં છે મિત્રો અને આ બી માઇનસમાં છે, બંને માઇનસમાં છે તો માઇનસ માઇનસ શું થવાનું? પ્લસ થઈ જવાનું. તો 38 વત્તા 52 કેટલા થાય? તો જુઓ 52 એટલે 2 સાઈડમાં મૂકી દો 50 યાદ રાખો અને આની અંદર 38 એટલે 8 સાઈડમાં મૂકી દો 30 યાદ રાખો. તો 50 30 કેટલા થાય? 80 થાય અને 80 ના ઉપરના પેલા 8 મૂક્યા હતા એટલે 80 ને 8 88 અને ઉપરના 2 એટલે 90 થઈ જાય. તો આપણે અહીં થઈ જવાના 90. જો મિત્ર ના આવડે તો શું કરવાનું ખબર? 52 અને 38 નો સરવાળો કરી દેવાનો ભાઈ છેલ્લા પેજ ઉપર, કોઈ મગજમારી નહીં. તો ભાઈ કોક તો કરવું પડે ને, પછી ડાયરેક્ટ ના ફાવે તો કોઈ ટેન્શન નહીં મિત્ર, એમાં ક્યાં માર્ક્સ કપાવાના છે, કઈ ટેન્શન ના લો. 60 આપણે એમના એમ 9 દુ કેટલા થાય? 9 ગુણ્યા 20, 9 દુ 18 અને 0 નો 0 થઈ ગયા 180. હે ને ગુણાકાર એકદમ સ્પીડલી કરવાનો. જો ના આવડે ને તો પછી અહીં આમ કંઈ ગુણાકાર દો સાઈડમાં પૂરું. 20 ગુણ્યા 9 એટલે 180 થાય. એકદમ ઈઝી થઈ ગયું. 9 દુ 18 અને 0 નો 0 ક્લિયર. ભાગ્યા 122 માં 90 છે તો કેટલા બચે? 90 એટલે 100 એટલે 10 અને ઉપરના 22 એટલે 32 બચવાના. આટલા થયા. હવાનો ભાગ કરવાનો થાય 180 ભાગ્યા 2. હું પેન બદલી અને ભાઈ કરી દઉં છું, તમને આવડી જશે. ભાગાકાર ખાસ કરતા એક જો લેવા ને તો ભાઈ અમુક લોકો તમે જોયા છે અને ભાગાકાર નહીં આવડતા હોય અને પછી કહે સાહેબ માર્ક્સ નહીં એટલે ક્યાંથી આવે? લે ભાગાકાર તમને આવડતા નથી તો ભાગાકાર ખાસ શીખજો. 32 એકા 32 સાહેબ 32 નો ગણ્યો તો ના આવડે તો શું કરવાનું? કશું નહીં, ગુણાકાર કરવાનો. જો 32 નું 64 સાહેબ તમને આવડે ને અને ટેન્શન ના લો. જો તમને કેલ્ક્યુલેટર 10-15 વાપરવા નહીં મળે બટ 11-12 વાપરવા મળવાનું છે તો કંઈ નહીં, ગુણાકાર કરી કે લખો, શું ટેન્શન લો. અહીં હું લખું, જુઓ અહીં ગુણાકાર કરી દઉં છું સાઈડમાં. 32 ગુણ્યા 4 તો જુઓ 4 દુ 8 અને 4 3 12 128. હજુ 32 ગુણ્યા 6 કરીએ તો 6 દુ 12 અને 6 3 18 19 192 થઈ ગયા. 180 કરતા વધી ગયા. તો હજી એક કરીએ 32 ગુણ્યા 5 તો 5 દુ 10 અને 5 15 ને 16 160. તો જુઓ 4 કરીએ તો 128 જે બહુ ના કહેવાય, 5 કરીએ તો 160 અને 6 કરીએ તો 192. તો 192 મોટા થઈ જાય છે તો 5 ભાગ ચલાવી દઈએ તો 32 5 160 થાય. લો 180 માંથી 160 મિત્ર કેટલા બચવાના? 20. લો 20 મૂક્યા તો એ પોઈન્ટ મૂકું તો 0 થઈ જાય એટલે 200 થઈ જાય. તો એ કેટલા ભાગ ચલાવશું? 6 તો 32 6 192 કેટલા બચવાના? 8. 0 કરું તો 32 દુ 64. હવે આગળ જવાની કોઈ જરૂર નથી. કેટલો જવાબ આવ્યો? 5.62. તો જુઓ 60 ના 60 પ્લસ 180 ભાગ્યા 32 નો જવાબ આવ્યો તો મિત્ર 5.62. તો જુઓ 60 વત્તા 5.62 કેટલા થાય? તો 60 ને 5 65 પોઈન્ટ અને 62. લો તમારો આ સરસ મજાનો જવાબ થઈ ગયો. ઝેડ બરાબર. આવડે કે નહીં? એકદમ ઈઝી છે. એક વાર જવાબ જોઈ લો. જો ચોપડીની અંદર આ બધા દાખલા મેં ચોપડીમાંથી જ લીધા છે બટ IMP દાખલા લીધા સ્વાધ્યાયના તો ક્લિયર, એકદમ ક્લિયર. શાંતિથી કરશો ને ભાઈ આખો માઇન્ડમાં તમારો આખો દાખલો ક્લિયર થઈ જશે. બટ ક્યારે? પ્રેક્ટિસ કરશો તો. ફટાફટ સરસ મજાનો દાખલો છે, ગણી નાખો અને આ બધી વસ્તુ જે મેં કરી છે ને ભાઈ, આ બધી વસ્તુ હે ને એ તમારે શું કરવાનું ખબર છે? પાછળના પેજમાં કરવાનું, લખી દેવાનું રફ કાર્ય એવું કરીને, બરોબર છે? બોર્ડના પેપરમાં તમારે લખી દેવાનું પાછળના પેજ ઉપર રફ કાર્ય કરો. તમારા બિંદાસથી સાહેબ એક જ પેજ વાપરવા મળે ના મિત્ર, જેટલા વાપરે 1 2 3 4 હા આપણને કોરોના મૂકતો હો કરજે. તમે તો રફ કાર્ય કર, 1માં કર, 2માં પણ કરતો રહેજે. અને આ સરસ મજાનું છે. અને હું ચેકી નાખું ને તો અમુક લોકો બધા લખે એવા છે નહીં. ઓકે, સરસ મજાનું છે દાખલો તો ફટાફટ લખી દેજો. આગળ નવો દાખલો જોઈએ આપણે. ભાઈ સરસ મજાનો દાખલો તો પહેલો એ ગણી ગયો છે ને તમારે સરસ રીતે. તો બીજા દાખલા પર આપણે આવી ગઈએ. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબોના તેમના ઘર ચલાવવા માટેના કુલ માસિક ખર્ચનો આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો. શું શોધવાનું છે? બહુલક. યાદ રાખજો, જો વિભાગ ડીમાં પ્રશ્નો પૂછશે ને ભાઈ 4 માર્ક્સમાં તેમાં તમને 2 વસ્તુ શોધવાનું કહેશે. જુઓ આની અંદર લાલ પેન કલર તમને વધારે દેખાય. બહુલક બી શોધવાનો કીધો છે અને મધ્યક બી શોધવાનો કીધો છે, બરોબર છે?
બે વખત દાખલો ગણવો પડશે. આ દાખલો 2 વખત ગણવો પડે. પહેલાં બહુલક શોધી લેવાનો, પછી મધ્યક શોધવાનું. ઘણી વખત તમને મધ્યસ્વી શોધવાનો કે તો જુઓ મધ્યક તમે તમને બીજા ભાગમાં શીખવાડી દીધો. ત્રીજા ભાગમાં આપણે બહુલક શીખ્યા છે અને આના પછી જે ચોથી સિરીઝ લઈને આવશું, ચોથો ભાગ લઈને આવશું, એમાં આપણે મધ્યસ્થ જોઈ લઈશું. તો ફટાફટ દાખલો ગણવાનું ચાલુ કરી દઈએ આપણે, ઓનલી ફોર બહુલક. બરોબર, મધ્યકનો તમને હોમવર્કમાં આપું છું, પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમારા મધ્યકમાં શું જવાબ આવે છે. બરોબર છે? ઓકે, ચાલુ કરીએ બહુલક. મેં તમને શું શીખવાડ્યું હતું કે જે આપણી આવૃત્તિ છે મિત્ર, એમાંથી જે મોટી કિંમત હોય ને એના આગળ બોક્સ બનાવી દો. મોટી કિંમત કઈ છે જુઓ, 24, 40, 33, 28, 30, 22, 16, 7. કઈ રકમ આવી? 40. તો લો આપણે 40 રકમ કેવી છે? સૌથી મોટામાં મોટી. બીજા પર શું કાર્ય કરે તું? પહેલો આપણો F0, F1 અને F2. સાહેબ કઈ રીતે? ફરીથી યાદ કરાવો મિત્ર. જે બોક્સ બનાવ્યું એનાથી એક્ઝેક્ટ એક સ્ટેપ ઉપરથી લખવાનું ચાલુ કરવાનું, 0, 1 અને 2. ક્લિયર? મળી ગયું? સૂત્ર લખી દઈએ આપણે પહેલા કે Z બરાબર સૂત્ર છે આપણું L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 F0 માઇનસ F2 કૌંસની બહાર આપણો H ગુણાકાર. ક્લિયર? આટલું સૂત્ર છે. જુઓ, F1 મળી ગયો, F0 મળી ગયો, F2 બી મળી ગયું. હવે જરૂર શું પડશે? L ની. તો L મિત્ર ક્યાંથી મળશે? તો L મળશે આપણો વર્ગની અધસીમા. શું લેવાની? જે બોક્સ બનાવ્યું ત્યાંથી. તો જો આ બોક્સ બનાવ્યું તો એમાંથી આપણને અધસીમા મળી ગઈ. તો L કેટલો થઈ ગયો? 1500. સેકન્ડ એકદમ ઇઝી, બધું ઇઝી છે મિત્રો. અને H નો મતલબ શું થાય? આપણો વર્ગ લંબાઈ. તો જુઓ H ક્યાંથી મળશે? તો જુઓ આ 2000 માંથી 1500 બાદ કરો તો 500 બચ્યા. ફરીથી કરી જુઓ, 1500 માંથી 1000 બાદ કરો તો બી 500 જ મળે છે. આપણી વર્ગ લંબાઈ શું થઈ? 500. તો નો વર્ગ લંબાઈ થઈ ગઈ આપણી 500. L મળી ગયો, H મળી ગયો. F1 એટલે આપણે F1 એટલે 40, F0 એટલે 24 અને F2 એટલે આપણે 33. મળી ગયું દરેક વસ્તુ. ફટાફટ આની અંદર કિંમતો મૂકો અને જવાબ આવી જશે. ચલો મૂકીએ. L ની કિંમત કેટલી હતી? 1500. તો આપણે 1500 એમના એમ પ્લસ F1 ની કિંમત કેટલી હતી? તો જો અહીં લઈએ, F1 ની કિંમત 40 માઇનસ F0. તો F0 ની કિંમત છે 24 ભાગ્યા 2 ના 2. F1 ની કિંમત 40, F0 ની કિંમત 24 અને F2 ની કિંમત જુઓ, આ F2 ની કિંમત થઈ આપણી 33. તો આ F2 ની કિંમત 33 અને H આપણો કેટલો હતો? 500. સાતો બધું ઇઝી, પણ થોડી પ્રેક્ટિસ કરો ને તો મજા આવે. ને તો પછી તમને ખબર છે હું શું કહેવા માંગુ છું તમને. પ્રેક્ટિસ કરવી પડે ભાઈ. આ બધા સબ્જેક્ટ છે ને, ગણિતના જે સબ્જેક્ટ એ બધા પ્રેક્ટિસના છે. તો પ્રેક્ટિસ ના કરવી પણ તમે એમ કહો સાહેબ આપણને તો આવડી જાય. ક્યાંથી આવડે? ના આવડે, ધ્યાન રાખજો. પ્લસના પ્લસ 40માં 24 જાય તો કેટલા મળતો મિત્ર? 16. અને 500 ગુણાકારમાં હું સાથે ગુણાકારમાં લખી દઉં છું, તકલીફ પડે નહીં. બાકાની અંદર 40 નું 80 માઇનસ માઇનસ પ્લસ. તો 33 વત્તા 24 કેટલા થાય? તો જુઓ 4 અને 3 સાઈડો મૂકી દો. 24માં 4 સાઈડો મૂકો 20 થયા અને 33માં 3 સાઈડો મૂકો 30 થયા. 20 અને 30 50 અને આ બાદ 4 એટલે 54 અને 3 57. તો માઇનસ માઇનસ પ્લસ અને બંને માઇનસમાં કિંમત હતો એટલે ચિહ્ન બી આવશે માઇનસમાં. ક્લિયર? આટલું આપણું થાય. હવે તમારે સાદુરૂપ આપવાનું છે. 1500 એમના એમ, આ પ્લસના પ્લસ 500 ગુણ્યા 16. 500 ગુણ્યા 16 ગુણાકાર કરો એટલે ઇઝી ગુણાકાર છે. પાછળના 0 હમણાં ના કરો. 16 ગુણ્યા 5 કરી લો, 16 5 80. બરોબર? અને 2 0 હતા તો હું ઉપર મૂકી દીધા. ઠીક છે? જો ખબર ના પડે તો પછી તમારે એક જ કામ કરવાનું, ભાઈ 500 ગુણ્યા 16 કરી દેવાના, તો તમને આવડી જશે. બરોબર? ભાગ્યા 80 માઇનસ 57. તો 80 માં 57 કેટલા બચે? 58, 59, 60. 1 2 3 60 70 ને 80 કેટલા થયા? 23. લો અહીં સરસ મજાની એક લીટી કરું છું અને બ્લેક પેનથી ભાગ કરીને તમને બતાવું છું કે 8000 ભાગે 23 કરીએ કેટલા થાય. એક કોમ કરું છું, હું ડાયરેક્ટ કરી નાખું છું, બટ અહીં મારા પાછું બધું કેન્સલ કરવું પડશે. બધું ગયું, કેન્સલ કરવા ગયું, બધું ગયું. બરોબર? તમે એક કામ કરજો, ખાલી જે કિંમત લખેલી હતી કેટલી હતી મને કંઈક યાદ નથી, અહીં તો બી હું યાદ કરીને લખવાનો પ્રયત્ન કરું છું. ચલો બધું ગયું. આ સ્માર્ટબોર્ડમાં હારી આ બી તકલીફ છે નહીં? તકલીફ તો હારી ગમે તે રહેશે.
શું હતું ખાલી એક વાર લખી આપું છું કે ઝેડ બરાબર તમારી કિંમત એલ બરાબર કિંમત હતી 1500 વત્તા અહીં કંઈક 800 હતા સમથિંગ કે કેટલા હતા ખબર નથી મને શ્યોર, તમે એકવાર વિડીયો પાછો લઈને એકવાર ચેક કરી લેજો કે કેટલા હતા, બરોબર છે. અને ભાગ્યા કદાચ નીચે કંઈક 23 હતા, બરોબર છે. 1680 8000 હતા કેટલા તમને કંઈ સમથિંગ યાદ નથી, તમે એક કામ કરજો એનો ગુણાકાર જાતે કરી લેજો, તમારો 100% એનો જવાબ આવી જશે, બરોબર. અને જે જવાબ આવે મિત્ર એક વખત મને કોમેન્ટ કરી જણાવજો કે જવાબ કોનું ભાઈ સાદુરૂપ સાચું આવે છે. ખાલી તમારા માટે સાદુરૂપ મૂકું છું, બરોબર છે. કાં તો બસ આખો દાખલો ગણવો પડે. બોલો તમે ગનસોખું ગણાવો સાદુરૂપ કરાવો, એક કામ કરો એ સાદુરૂપ તમે જાતે કરો, ખોટું આવે છે મને ખાલી કોમેન્ટ કરીને કહો કે સાહેબ આની અંદરમાં જવાબ આવતો નથી, તો એ બીજા વિડીયોની અંદર એ દાખલો હું ઉમેરી લઈ. ક્લિયર છે. સાદુરૂપ ખાલી ઓનલી નીચેનું જે જવાબ વાળું તે તમારા માટે મૂકું છું. ક્લિયર, તો કરી લેજો. આગળ જઈએ આપણે ત્રીજો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે મિત્રો, ધ્યાન રાખજો. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશ આપેલા છે. માહિતીનો મધ્યક અને બહુલક શોધો. ભાઈ આ વિભાગ ડી માં પૂછાય. આ 2 વસ્તુ 3 વસ્તુ શોધવાનું કીધું હોય ને તો વિભાગ ડી માં પૂછાય. 4 માર્ક્સમાં માર્ક્સ જવા જોઈએ નહીં. તો આપણે ઓનલી ફોર અત્યારે હાલ શોધશું બહુલક. પહેલા ભાગમાં મેં તમને મધ્યક શોધતા શીખવાડી દીધું અને ચોથા ભાગમાં આના પછીના ભાગમાં હું તમને મધ્યસ્વી શોધતા શીખવાડી દઈશ, બરોબર છે. ચલો, મને એક વસ્તુ યાદ આવ્યું. ઘણા છોકરીઓ કહે છે સાહેબ હું તૈયારી ઘણી બધી કરું છું બટ યાદ નથી રહેતું. એક દન વાંચું, બીજા દન વાંચું, સાહેબ 10 દન પછી ફરીથી જોઉં તો મને એવું ફિલિંગ આવે કે સાહેબ આ તો આવડતું જ નથી. તો એના માટે શું કરવું, તો મને આ વસ્તુ યાદ આવી ને એટલા માટે હું જણાવું છું કે તમે રિવિઝન બેટા કરતા જ નથી. શું કરો છો? રિવિઝન કરતા જ નથી. તમે ઓનલી ફોર વાંચતા જાઓ અને પાછળનું ભૂસાતું જાય. સિમ્પલ ફંડામેન્ટલ યાદ રાખો કે સોમવારે જે વાંચ્યું, મંગળવારે જે વાંચ્યું, તો સોમથી શનિ તમે જેટલું બી વાંચ્યું છે એ દરેક વસ્તુનું રવિવારના દિવસે નવું વાંચ્યા વગર એ દરેક વસ્તુનું એક વખત રિવિઝન કરી લો. સાહેબ એ તો કઈ રીતે ખબર પડે કે મેં સોમવારે મંગળવારે શું વાંચ્યું હતું? તેના માટે સરસ મજાની વસ્તુ છે. એક બે પિન પેડ લો કાં ચોપડો બનાવો. ગણિતમાં મેં સોમવારે આટલા દાખલા ગણ્યા હતા, આબા દાખલા ગણ્યા લખી લો. વિજ્ઞાનમાં આબુ ચેપ્ટર મેં આટલા પ્રશ્નો વાંચ્યા હતા લખી લો. એ બધા પ્રશ્નો રવિવારના દિવસે દરેક સબ્જેક્ટનું તમે જે લખ્યું છે ને કયા પ્રશ્નો એ દરેક પ્રશ્નો રવિવારના દિવસે રિવિઝન કરી લો, બરોબર. રવિવારે એક્સ્ટ્રા નવું કશું જ કરવાની, થોડો રેસ્ટ લેવાનો અને આખા દિવસ દરમિયાન રિવિઝન કરી લો. પછી ભૂલો તો મને કહેજો. બોર્ડના પેપરમાં અથવા તો કોઈ બી પેપરમાં સારામાં સારું રિઝલ્ટ લઈને આવશો. રવિવારે ફરીથી બોલું છું, નવું કંઈ ના કરો, જે જૂનું છે એ રિવિઝન કરો તો સારામાં સારા માર્ક્સ આવશે, બરોબર છે. આવી આપણે દાખલા ઉપર બહુલક શોધવો છે આપણે. તો શું કરશું, આ હું CFને પૂછી નાખું છું કે આપણે આ મધ્યસ્થ માટે છે એટલે આપણે તો હાલ મધ્યસ્થ શોધતા નથી, ખાલી બહુલક શોધે છે. સૌથી મોટી કિંમત કઈ છે? 6. તો ભાઈ હું લાલ પેન લઈ લઉં. જે મોટી કિંમત હોય ને એના ઉપર શું કરીએ છીએ? બોક્સ બનાવી દઈએ છીએ. જુઓ એના ઉપરના સ્ટેપથી એટલે એક સ્ટેપ ઉપરથી આપણે લખવાનું ચાલુ કરીએ છીએ. F1 F0 F1 અને F2 0 1 2 લખવાનું ચાલુ કરીએ છીએ. ઉપરના સ્ટેપથી F0 F1 અને F2. જુઓ અહીં આપણે લખી દઈએ L કેટલો મળશે? તો જુઓ આપણો જે વર્ગ હતો એની પહેલી એટલે અધસીમાં કેટલી થાય? 8. એટલે L થઈ ગયો 8 અને H કેટલો મળશે? H નો મતલબ થાય વર્ગ લંબાઈ. તો જુઓ 6 માં 4 બાદ કરો કેટલા થાય? 2. 4 માંથી 2 બાદ કરો તો બી કેટલા થવાના? 2. તો જુઓ H થવાનો તમારો 2. અને આ જે કિંમતો રહી જુઓ F0 એટલે 5, F1 એટલે 6 અને F2 એટલે 2. આ તો એની કિંમતો મળી ગઈ. સૂત્ર મૂકવાનું, જવાબ લાવવાનો એકદમ સિમ્પલ, બરોબર છે. ખાને કા મોજ કરને કા, શિયાળો આવે છે ગરમા ગરમ ખાવાનું, મોજ કરવાની, સાથે તૈયારી દબાઈને કરવાની. ચલો સૂત્ર મૂકી દઈએ. Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 F0 માઇનસ F2 ગુણ્યા H. ફટાફટ કિંમતો મૂકવાની થાય છે. L ની કિંમત આપણી થઈ ગઈ 8. તો L બરાબર 8. F1 ની કિંમત જુઓ, F1 ની કિંમત F1 આવી રહ્યો એના આગળ 6, તો F1 ની કિંમત થઈ જાય 6. F0 તો F0 આવી રહ્યો એની કિંમત થઈ 5, તો F0 ની કિંમત થઈ જાય 5. 2 ના 2, F1 ની કિંમત 6, F0 ની કિંમત આપણી થઈ જાય 5. સારું આવું થઈ ગયું, સારું પ્લસ જેવું થઈ ગયું. વાલા પ્લસમાં એમ જ થાવ, માઇનસ છે માઇનસ. F0 ની કિંમત થવાની 5 માઇનસ F2 ક્યાં છે? તો આવી રહ્યું. તો F2 ની કિંમત હતી 2, તો F2 ની કિંમત 2.
ગુણ્યા એચ. એચ કેટલા હતા? 2. અહીં મેં લખી જ રાખ્યા, જુઓ એચ કેટલા છે? 2. જો તમે દરેક વસ્તુ લખી રાખશો ને તો કોઈ તકલીફ પડશે નહીં. અને ભાઈ બરાબર નીચે બરાબર આવે એવું કાર્ય કરજો. અને આગળ વચ્ચે કોઈના બરાબર આવતો હોય તો આગળ માટે લખવાનું ભાઈ આગળ રાખજો. સરસ માર્ક્સ મળશે. માર્ક્સ કોઈ જગ્યાએ કપાશે નહીં. 8 આપણે એમના એમ પ્લસ 6 માંથી 5 જાય તો 1 બચે, બરોબર. અને 2 જે 12 હતા 2 ગુણાકાર મેં અંદર લાવી દઉં છું, એટલે અહીં અંદર લખી દઉં છું ગુણ્યા 2. 2 6 12. આ એ માઇનસ ને આ એ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થાય, તો -5 -2 તો -5 શું થશે? પ્લસ. તો 5 ને 2 7, પણ કેવા? માઇનસ. કેમ? કારણ કે બંને ચિહ્નો તો આપણો માઇનસ, એટલા માટે. આ વોન સાદરૂપ હાલ નહીં હાલ દેશો હું હાલું કે સાહેબ હું યાર પેલા મેં તમે ના હાલ્યો, મેં નહીં હાલો, ટેન્શન ના લો, તો હું હાલી જ દઉં છું. 2 એકા 2. 12 માં 7 કેટલા બચે? 8 9 10 11 ને 12 એટલે 5 બચે. 2 ભાગ્યા 5 નો ભાગ કઈ કરવાનું થાય? કરી નાખીએ આપણે 2 ભાગ્યા 5. આપણે કાળી પેન કરી દઈએ. કામ કરો, દેખાય તમને? જુઓ અહીં 5 2 કરતાં મોટા છે તો ભાગ નહીં ચાલે. તો શું કરશું? પોઈન્ટ ને અહીં પોઈન્ટ મૂકશું તો 0 કરવો પડે. તો 5 4 20. તો લો જવાબ 0 0. તો 5 4 20 એટલે 0.4 જવાબ આવ્યો. તો 8 આપણે એમના એમ પ્લસ 2 ભાગ્યા 5 નો મતલબ થાય 0.4. તો આપણું ઝેડ બરાબર જવાબ થવાનો આવ્યો જવાબ 8 વત્તા 0.4. એટલે 8 વત્તા 0.4 કેટલા થવાના? 8.4. મિત્ર સરસ મજાનું બોક્સ બનાવીને જવાબને પૂરી દેવાનો. ઠીક છે, આટલું કરો ને ભાઈ તો પૂરા માર્ક્સ 3 માર્ક્સો પૂછે 3 માર્ક્સ પૂરા આવે. બટ ક્યારે? પ્રેક્ટિસ કરી હોય તો. અને પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક આવડી જાય. તમારા મિત્રને મોકલવા ના ભૂલતા. જો તમે ચેનલ પર નવા છો ને ભાઈ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી યાદ કરાવજો કે ભાઈ 2 થી 2.5 મહિના પહેલાં સિમ્પલ 2 મહિના ગણીને ચાલો ક્વિક રિવિઝન અને ભાઈ વન શોટ એ બંને સિરીઝ લઈને આવશું. અને એમાંથી બોર્ડના પેપરમાં એનાથી બહારનું કશું જ પૂછાશે નહીં. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો ને તમારા મિત્રને બી શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારા કોઈ ગ્રુપની અંદર અથવા તો કોઈ રિલેટિવની અંદર જો કોઈ બોર્ડના પેપર આપે છે તો આપણે 10માનું 12માનું બંનેનો કન્ટેન્ટ મૂકવાનું ચાલુ કરી દીધું છે. અને બધો ટુ ધ પોઈન્ટ IMP છે. તો આપણે MJ એકેડેમીની અંદર ગુજરાતી ગ્રામર અથવા તો વિજ્ઞાન ઇંગ્લિશ મીડિયમમાં બી ટોપિક લઈને આવવાના છીએ. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર છે. અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.